વડોદરાના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થયા બાદ ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા શહેરમાં વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજા ગ્રાવડાવી દીધા હતા. હજુ પણ કેટલાક વિસ્તારમાં રોડ પર ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. થોડા સમય પહેલા જ ડ્રેનેજ લાઇન નાખવા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની નહીં કરવામાં આવતા હાલ રોડ ઉપર ચીકણી માટી પ્રસરી ગઈ છે, જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થાય છે. સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતા નથી, જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી છે. આ રોડ કેટલા ટાઈમથી છેલ્લા 2-3 મહિનાથી રોડના ખાડા પડી જાય છે, પણ કોઈ સામું જોવા માટે તૈયાર છે નહીં. અને કેટલાય મહાભાઈ અહીંયા આગળ છે ને ખાડામાં પડે છે ને કેટલું એ થાય છે, નુકસાન થાય છે, બરાબર. અને છેલ્લા કેટલા ટાઈમથી અમે કહીએ છીએ, પણ કોઈ આ રોડ જોવા માટે આવતા જ નહીં આ વિસ્તારમાં. અમે અહીંયા આગળ આ મ્યુનિસિપાલિટીવાળાને 2-3 જણને કીધું, પછી અહીંથી પેલા ડમ્ફરિયા જાય ને એ લોકોને કીધું, પણ કોઈ માનવા તૈયાર જ નહીં, બરાબર છે.